એને પણ દેખાડી દઉં કેટલા ક્રન્ચી અને અંદરથી પણ સરસ એવા બન્યા છે। જો કેટલા સરસ એવા આપણા બ્રેડ બોન્ડા બનીને તૈયાર થઈ ગયા છે। તો આને આપણે આ ચટણીમાં ડીપ કરીને અથવા તો ચટણી ના હોય તો તમે સોસ સાથે પણ આને સર્વ કરી શકો છો। તો અહીંયા મેં 6 બટેકાને બાફીને તેની છાલ ઉતારી આ રીતના ચૂંદો કરી નાખ્યો છે અને થોડા અહીંયા લીલા ધાણા મેં કટ કરીને એડ કરેલા છે। સ્વાદ અનુસાર નમક એડ કરીએ, થોડી આપણે ખાંડ એડ કરીશું, થોડું અહીંયા આપણે છીણેલું આદું એડ કરીશું, અડધા લીંબુનો રસ, લાલ મરચું તીખાસ મુજબ, ગરમ મસાલો 2 નાની ચમચી। હવે અહીંયા મેં કડછીમાં તેલ મૂકેલું છે થોડું 2 ચમચી જેટલું, એને ગરમ થવા દઈએ। તેલ ગરમ થઈ ગયું છે તો અહીં ચપટી આપણે હિંગ એડ કરીએ, ચપટી એવું આપણે હળદર પાવડર એડ કરીશું અને તરત જ આપણે જે આ બટેટાનો મસાલો છે તેમાં આપણે એડ કરીએ। હવે બધું આ રીતના આપણે મિક્સ કરી લેશું। સરસ મિક્સ થઈ ગયું છે તો આ ટાઈમે તમારે છે ને થોડું ટેસ્ટ કરી લેવાનું, કંઈ મરચું મીઠું ઓછું હોય તો આ સમય તમારે એડ કરી દેવાનું। તો હવે જો આ રીતના આપણે થોડો માવો લઈ અને આ રીતના ગોળ ગોળ વાળતા જશું। તો જેટલી આપણે નાની કે મોટી બ્રેડ હોય તો એ અકોર્ડિંગ તમારે આ રીતના વાળવાનું રહેશે। હું થોડા મીડિયમ જ અત્યારે વાળું છું। જો કંઈક આ રીતના રાઉન્ડ શેપના બનાવવાના છે। તો આ રીતના બ્રેડ લઈ લેવાની છે અને એની જે આ કોર્નરનો જે ચારે સાઈડનો જે ભાગ છે એ આપણે આ રીતના કટ કરી લેવાનો છે। જો કંઈક આ રીતના, જો મેં બધો જ આ બ્રેડના આ રીતના જે સાઈડનો ભાગ છે કાઢી લીધો છે અને આ વધ્યા છે તો આને આપણે નાખી નથી દેવાનો, પરંતુ આના તમે ગુલાબ જાંબુ બનાવી શકો છો અથવા આને તમે બ્રેડ ક્રમ્સ બનાવીને પણ ઉપયોગમાં લઈ શકો છો। નેક્સ્ટ સ્ટેપ જોઈએ તો અહીંયા જો મેં આ રીતના પાણી લીધેલું છે, એમાં થોડું એવું મીઠું એડ કરીશું। આ રીતના હાથેથી જ આપણે મિક્સ કરી લેશું। તો જો આ રીતના બ્રેડ છે એને આપણે આખું આમાં પાણીમાં બોળી દઈશું અને આ રીતના આપણે એકદમ હળવા હાથે આ રીતના આપણે પ્રેસ કરીશું અને આ જે આપણે બનાવેલો બોલ છે આપણે અંદર મૂકીશું અને જો આ રીતના આપણે બધી સાઈડથી વાળી દેવાનું છે બ્રેડને। જો કંઈક આ રીતના તો જો એક આ રીતના આપણો જે બ્રેડ બોન્ડા છે એ વળી ગયા છે। જો કેટલું સરસ એવું વળી ગયું છે, તમે જોઈ શકો છો। તો જો ફ્રેન્ડ્સ અહીંયા મેં બધા જ આ રીતના બ્રેડથી આપણે જે બટેકાના ગોળા વાળ્યા હતા એ બધા જ સરસ એવા જો આ રીતના મેં વાળી લીધેલા છે। તો હવે આપણે આને તળીશું। તો અહીંયા મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે, તેલ આવ્યું છે કે નહીં તે ચેક કરવા થોડો આપણે બ્રેડનો ટુકડો એડ કરીશું। જો અહીંયા તેલ સરસ આવી ગયું છે। તો હવે આપણે જે આ બનાવેલા બ્રેડ બોન્ડા છે એ 1 બાય 1 એડ કરીશું। તો એક બેચમાં જેટલા આવે એટલા આપણે એડ કરીશું। અહીંયા આપણે થોડો મીડિયમ ગેસ રાખીશું, સાવ ધીમોય નથી રાખવાનો અને એકદમ ફૂલ પણ નથી રાખવાનો, થોડી વાર થવા દઈએ એને, પછી આપણે તેની સાઈડ ચેન્જ કરીએ। થોડો આપણે તેને ચેન્જ કરીશું આ રીતના અને પ્રોપર આનો છે ને ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય ને ત્યાં સુધી આપણે આને તળવાના છે। તો આ રીતના થોડા થોડા અંતર આપણે તેની સાઈડ ચેન્જ કરીશું એટલે પ્રોપર એવા સરસ તળાઈ જશે અને કલર સરસ આવી જશે। જો આપણે ક્યારેક અચાનક મહેમાન આવી ગયા હોય તો તમે આ રીતના બનાવીને ઇન્સ્ટન્ટ આપી શકો છો। કેટલો સરસ બધી સાઈડથી કલર છે એ પ્રોપર આવી ગયો છે। તો હવે આપણે આને ચારાથી બધા જ આ રીતના નીતારીને કાઢી લઈશું એટલે જે કંઈ એક્સ્ટ્રા તેલ હશે અહીંયા નીચે નીકળી જશે। જો કેટલા સરસ એવા આપણા બ્રેડ બોન્ડા બનીને તૈયાર થયા છે। જો મિત્રો બિલકુલ તેને તેલ પણ નથી પીધું, જો તમે અહીંયા જોઈને જ તમને આઈડિયા આવી ગયો હશે।
અને એકદમ ક્રન્ચી એવા આપણા બન્યા છે. ના બનીને તૈયાર થઈ ગયા છે. તો આ રીતના આપણે બ્રેડ બોન્ડા મળી જાય અને તેની સાથે આ રીતની ખજૂર આંબલીની ચટણી હોય તો બીજું શું જોઈએ. જો હું તમને એક તોડીને પણ દેખાડી દઉં કેટલા ક્રન્ચી અને અંદરથી પણ સરસ એવા બન્યા છે. જો કેટલા સરસ એવા આપણા બ્રેડ બોન્ડા બનીને તૈયાર થઈ ગયા છે. તો આને આપણે આ ચટણીમાં ડીપ કરીને અથવા તો ચટણી ના હોય તો તમે સોસ સાથે પણ આને સર્વ કરી શકો છો. તો ખૂબ જ સરસ એવા લાગે છે. તો તમે એકવાર જરૂરથી બનાવજો. અને જો મારી આજની આ રેસીપી ગમી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવા જ ઉપયોગી વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.